આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપણે સત્સંગ ચિંતામણી અંતર્ગત કથા વાર્તા સાંભળશું। આ સંસારનું રહસ્ય। મનુષ્ય જીવન વીજળીના ઝબકારા જેવું, વાદળની છાયા જેવું, લાકડાના તાપ જેવું, દર્ભની અણી પર રહેલા જળના બિંદુ જેવું, પાણીના પરપોટા જેવું, કમલપત્ર પર પડેલા ધુમ્મસના બિંદુ જેવું, પાણીમાં રાખેલા કાચા ઘડા જેવું, સંધ્યાના રંગ જેવું ક્ષણભંગુર છે। એમ સમજી મુમુક્ષુએ પરમાત્માના ધ્યાન સ્મરણમાં આળસ કે પ્રમાદ આવવાં દેવા ન જોઈએ। ગાંડીતુર બનેલી નદી સેંકડો ગામોનો ધ્વંસ કરી નાખે છે, તેમ બેકાબુ યુવાની પણ જીવનને અસ્વસ્થ કરી નાખે છે। તોફાની નદી પર બંધ બાંધવામાં આવે તો એ જ નદી હજારો ગામડાઓને સુજલામ સુફલામ બનાવી શકે। એવી રીતે યુવાનીના ધસમસતા પ્રવાહ પર જો સત્સંગનો બંધ બાંધવામાં આવે તો એ જ યુવા શક્તિ સમગ્ર સૃષ્ટિને નંદનવનમાં પલટાવી શકે। જીવનમાં એમને એમ મરી જવું, તેના કરતાં કંઈક કરી જવું એ શ્રેષ્ઠ છે। સંસાર પાપનો અખાડો છે, સ્વાર્થનું સમ્રાંગણ છે, ઉપાધિનો ઉકરડો છે, ચિંતાનો ચોતરો છે, મતલબનું મેદાન છે। અરે આ સંસાર તો સિંધુ છે, તેમાં દિન પ્રતિદિન ખારાશ વધવામાં જ હોય। વિશ્વની વિશાળ ફૂલવાડીમાં હે માનવ, તારો જન્મ થયો છે। કદીક તારા આત્માને પૂછજે, હે જીવ, આ વિશ્વના બગીચામાં તું ફૂલની જેમ મહેકી રહ્યો છે કે લસણ બનીને ગંધાઈ રહ્યો છે? તારે તો ગુલાબની જેમ સુવાસ ફેલાવવાની છે। જીવનની મુસાફરી લોકલ ગાડી જેવી છે। ધક્કા મુક્કી કરી અંદર ઘૂસ્યા, ઊભા રહ્યા, માંડ બેસવાની જગ્યા મળી, ત્યાં સ્ટેશન આવી ગયું। અલ્પ આયુષ્ય, ટૂંકી બુદ્ધિ, અનંત વિક્ષેપ, તેમાં આત્મકલ્યાણ સાધવું એ તો વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવા જેવું છે। ગાફલ નરને તો આ ક્યારેય શક્ય જ નથી। જીવન બનાવો તો દ્રાક્ષ કે નાળિયેર જેવું બનાવો, પણ બોર જેવું તો નહીં જ। દૂધ વિનાની ગાય નકામી છે, દીવા વિનાનું મંદિર નકામું છે, અને ધર્મ વિનાનું જીવન નકામું છે। ગુલાબ જાંબુને 2-4 કલાક જુલાબ જાંબુમાં રૂપાંતર કરી દેવાની વિચિત્ર તાકાત ધરાવનાર શરીરમાં આત્માને પરમાત્મામાં જોડી દેવાની તાકાત પણ ધરબાયેલી પડી છે। તે ખ્યાલમાં રાખીને આત્મકલ્યાણ સાધી લેવાને પહેલી પ્રાથમિકતા આપવી જોઈએ, નહીં તો મનુષ્ય જન્મ એળે ગયો કહેવાય। ધન ન મળવાના દુઃખ કરતાંય વિપુલ ધન મળી ગયા પછી સુખ ન મળ્યાનું દુઃખ કેવું હોય છે, તે જાણવું હોય તો કોઈક અબજોપતિના મનની મુલાકાત લઈ જોજો। જિંદગી એટલે શું? ઉમાસથી કરચલી સુધીનું અસ્તિત્વ એટલે જિંદગી। માતાના અમૃતથી ગંગાજળ વચ્ચેની જીવન યાત્રા એટલે જિંદગી। સંસાર એનું નામ કે તમને દર્શન કરાવે ફૂલના, અને તમે એને ચૂંટવા જાવ ત્યારે તમારા હાથમાં પકડાવી દે કાંટા। સંસાર એનું નામ તમને લાલચ આપતો રહે કોહિનૂર હીરાની, અને તમને વળગાડી દે કાંકરાઓ। સંસાર એનું નામ કે જે તમને આશ્વાસન આપે કલ્પવૃક્ષની છાયાનું, અને તમને બેસાડી દે બાવળિયાની વાડેમાં। તેથી જ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, જે માયામય સુખ છે તે ક્યારેય દુઃખ વિનાનું હોય જ નહીં। ભર્તૃહરિ લખે છે કે કોઈ સ્થાને વિદ્વાન પુરુષો ધર્મજ્ઞાનનો બોધ આપે છે, તો કોઈ જગ્યાએ દારૂના નશામાં સાનભાન ભૂલેલા માણસો મદભર્યા કલેશ કંકાસના આચરણ કરે છે। કોઈ જગ્યાએ સુમધુર વીણા વાદનના શબ્દો સંભળાય છે, તો બીજે ઠેકાણે હૃદયને વલોવી નાખે એવા
રુદનનો હાહાકાર સંભળાય છે. કોઈ જગ્યાએ સૌંદર્યવાન યુવા યુવતીઓ આંખને આકર્ષી રહ્યા છે, તો વળી જીર્ણ થયેલા વૃદ્ધો નજરે પડે છે. આવો સંસાર શું અમૃતમય છે કે વિષમય, તે મારા જાણવામાં આવતું નથી, છતાંની તેમાંથી સારા અસાર ખેંચવાનો કોઈ વિચારે કરતું નથી. આનું નામ જ માયા છે. આ સંસારમાં ભરતી ઓટ, તડકાને છાયા, ચડાવને ઉતાર, અંધકારને અજવાળા, સમુદ્રના મોજાંની જેમ સુખ દુઃખના પ્રવાહો આવતા જ હોય છે. જેમ ઔષધાલયમાં ઔષધ મળે છે, ભોજનાલયમાં ભોજન અને સંસારરૂપી દુઃખાલયમાં દુઃખ મળે છે, આ સંસાર આખો દુઃખાલય છે. મનુષ્યનું જીવન લુહારની સાણસી જેવું છે. ઘડીક ધગધગતા ભઠ્ઠામાં ને ઘડીક ઠંડા પાણીની કુંડીમાં. સાનુકૂળતાની રાહ જોયા વિના સત્વરે હરિભજનથી ભરપૂર રહેવું. દુઃખ ગયા જન્મના પાપોની જાહેરાત કરે છે, તો સુખ આવતા જન્મનું રિઝર્વેશન કરનારું ન બની જાય એની ખાસ તકેદારી આપણે રાખવી જ રહી. જીવનમાં પાપથી ખરડાવવું નહીં ને દુઃખથી તરડાવવું નહીં. લાયકાત પ્રમાણે જીવનમાં સુખો નથી મળ્યા એ બદલ ફરિયાદો કરતા રહેવાને બદલે નાલાયકી પ્રમાણે જીવનમાં દુઃખો નથી ઝીંકાયા એ બદલ પરમાત્માને આપણે ધન્યવાદ આપતા રહેવાની જરૂર છે. જીવનમાં પાનખર પછી જ વસંત ઋતુ આવતી હોય છે. જ્યાં સુધી સુખની મીઠી લાગણીને દુઃખની કડવાશનો ખ્યાલ નથી, ત્યાં સુધી જીવનમાં દિવ્ય પ્રકાશ નથી પથરાતો. દુઃખ એ આપના જીવનનું સરવૈયું છે. માનવ જીવનમાં સંઘર્ષનું સ્થાન અનેરું છે. મહેંદીનો રંગ લીલો છે, પરંતુ પથ્થર પર ઘૂંટાઈને લાલ રંગ થાય છે. તે જ રીતે માનવ જ્યારે દુઃખની કસોટી માંથી પસાર થાય છે, ત્યારે જ તેનું વ્યક્તિત્વ ખીલી ઉઠે છે. સુખ, શાંતિ, સમૃદ્ધિ, સફળતા એ સંઘર્ષ પછીનું ફળ છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો જે દિવસે રાજ્યાભિષેક થવાનો હતો, તે જ દિવસે 14 વર્ષનો વનવાસ આવી પડ્યો. વનવાસ પૂરો થવાનો હતો ત્યાં રાવણે સીતાનું અપહરણ કર્યું. અયોધ્યામાં રામ રાજ્ય સ્થપાયું અને ઓચિંતો જ સીતા ત્યાગનો પ્રસંગ ઊભો થયો. વાલ્મીકી ઋષિના પ્રયત્નથી ફરીવાર રામ સીતાના મિલનની ક્ષણો નજીક હતી ત્યાં જ સીતાજી પૃથ્વીમાં સમાઈ ગયા. જો નિયતિ રામને ન છોડે તો આપણને છોડે ખરી. ઉંદરને ઘેર કાન મંડાય ત્યારે બિલાડીને ઘેર ગીત ગવાય. આવું આ સંસારનું છે. એક બાપાને કોઈએ પૂછ્યું, બાપા, આ સંસાર કેવો છે? બાપા કહે, દેશી શેરડી જેવો મીઠો છે, પણ માંડ મજા આવે ત્યાં દુઃખની ગાંઠિયું આવે છે, એટલે જામતું નથી. મૃત્યુ પહેલાનું દુઃખ મૃત્યુ બાદ સમાપ્ત થઈ જાય છે, ને સુખ લગ્ન થયા પછી સમાપ્ત થઈ જાય છે. કિનારો દેખાતાં નાવિક સડ સંકેલવા માંડે છે. સંધ્યા કાળ થતાં જ પંખીઓ માળા તરફ પાછા વળવા માંડે છે. બસ સફેદ વાળ આવતાની સાથે જ મનને સંસારના પદાર્થ માંગથી પાછું વાળી ભગવાનમાં જોડી દેશો તો ફાવી જશો. આમ આપણે મહાપુરુષોના જીવન અને ઉપદેશને આચરીને આપનું જીવન સુધારીએ એવી અભ્યર્થના સાથે અત્યારની કથાને વિરામ. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.